નમસ્કાર. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના આ ખાસ પ્રસંગે ચાલો આજે આપણે સૌ સાથે મળીને આપણી પોતાની મીઠી અને ગૌરવવંતી ગુજરાતી ભાષાની એક અદ્ભુત સફર પર નીકળીએ. પણ આ સફર શરૂ કરતા પહેલા ચાલો એક ક્ષણ માટે અટકીને વિચારીએ. ભાષા એટલે ખરેખર શું? શું એ માત્ર વાતચીત કરવા માટેના થોડા શબ્દો છે કે પછી એનાથી કંઈક વધુ છે? અરે, એ તો શબ્દો કરતાં ઘણું વધારે છે. ભાષા તો આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિનો ધબકાર છે. અને સાચું કહું તો ભાષા એટલે ઘર, એક એવી જગ્યા જ્યાં આપણે પોતિકાપણો અનુભવીએ. તો ચાલો આ જ ભાવના સાથે આપણી આ ગાથાના કેન્દ્રમાં રહેલી ગુજરાતી ભાષાને થોડી વધુ નજીકથી જાણીએ. ભારતની સૌથી સમૃદ્ધ અને પ્રાચીન ભાષાઓમાંની એક. તો જુઓ, ગુજરાતી મુખ્યત્વે આપણા ગુજરાત રાજ્યમાં બોલાય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ એ જાણવું ખૂબ રસપ્રદ છે કે એને ભારતની 22 સત્તાવાર ભાષાઓમાં એક માનભર્યું સ્થાન મળેલું છે. અને હા, એની પોતાની એક આગવી લિપિ પણ છે જે દેવનાગરીમાંથી વિકસી છે, જે એના પ્રાચીન મૂળની સાબિતી આપે છે. કોઈ પણ વસ્તુને સારી રીતે સમજવી હોય ને તો એના મૂળ સુધી જવું પડે. તો ચાલો ગુજરાતી ભાષાના ઇતિહાસના પાના ફેરવીએ અને જોઈએ કે એનો જન્મ ક્યાંથી અને કેવી રીતે થયો. ગુજરાતીની આખી કહાણી છે ને એ સીધી સંસ્કૃત સાથે જોડાયેલી છે. વિચારો, સૌથી પહેલાં સંસ્કૃત, પછી એમાંથી સમય જતાં પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓ આવી, અને છેવટે લગભગ 12મી સદીની આસપાસ આપણી ગુજરાતીએ પોતાનું એકદમ અલગ અને સ્પષ્ટ સ્વરૂપ લીધું. કેવો અદ્ભુત ઇતિહાસ છે! અને એવું નથી કે આ માત્ર કવિતાઓ કે વાર્તાઓની જ ભાષા હતી. ના, પ્રાચીન સમયથી જ ગુજરાતી વ્યાપાર ધંધા માટે અને લોકોના રોજિંદા જીવનમાં વાતચીત માટેનું એક ખૂબ જ મજબૂત માધ્યમ રહી છે. અને હવે વાત કરીએ એ ખજાનાની જેણે ગુજરાતીને અમર બનાવી છે. એ છે આપણો સાહિત્યિક વારસો. ચાલો યાદ કરીએ એ મહાન સર્જકોને જેમણે પોતાના શબ્દોથી આ ભાષાના આત્માને ઘડ્યો. સાચી વાત છે. કોઈપણ ભાષાની સાચી તાકાત અને ઓળખ એના સાહિત્યથી જ થાય છે. અને એ બાબતમાં આપણું ગુજરાતી સાહિત્ય તો રત્નોના ભંડાર જેવું છે. જરા નામો પર નજર તો કરો. નરસિંહ મહેતા, જેમના પ્રભાતિયા વગર આપણી સવાર અધૂરી છે. ઝવેરચંદ મેઘાણી, જેમની શૌર્યગાથાઓ આજે પણ આપણા લોહીમાં જોશ ભરી દે છે. કનૈયાલાલ મુનશી, ગોવર્ધન રામ ત્રિપાઠી. આ તો બસ થોડા નામ છે, પણ આ વારસો ખરેખર બહુ વિશાળ અને અમૂલ્ય છે. તો આ ભાષાનું પોતાનું સ્વરૂપ કેવું છે? એનો અવાજ એકદમ મીઠો અને મધુર, સમજવામાં બિલકુલ સરળ અને સુગમ, અને કદાચ એટલે જ તો એને બોલવી અને લખવી આટલી બધી સહેલી લાગે છે. અને આ સરળતા પાછળ એની એકદમ વ્યવસ્થિત રચના છે. જુઓ, એના પાયામાં છે 34 વ્યંજન, જે ભાષાના અવાજનો મુખ્ય આધાર છે. અને આ 34 વ્યંજનોને સાથ આપવા માટે છે 12 સ્વર, જે આ શબ્દોમાં જાણે કે પ્રાણ પૂરે છે અને તેને એક સંગીત જેવી મીઠાશ આપે છે. સારું, તો આપણે એની રચના અને ઇતિહાસ તો જોયા, પણ ચાલો હવે એ મૂળ વાત પર પાછા આવીએ કે આખરે આપણી માતૃભાષા આપણા જીવનમાં આટલું બધું મહત્વ શા માટે ધરાવે છે? કારણ કે માતૃભાષા માત્ર બોલવાનું સાધન નથી. પહેલું તો એ કે એ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને એક પેઢીથી બીજી પેઢી સુધી લઈ જાય છે. બીજું, એનાથી શિક્ષણ ખૂબ જ સરળ અને સહજ બને છે. અને સૌથી અગત્યનું, આપણા મનમાં જે ઊંડા વિચારો અને લાગણીઓ છે એને સંપૂર્ણપણે વ્યક્ત કરવાની શક્તિ ફક્ત માતૃભાષા જ આપી શકે છે. તો ચાલો હવે આપણી આ ચર્ચાના અંતિમ તબક્કામાં એ વાત કરીએ કે આપણી માતૃભાષાનું ભવિષ્ય શું છે અને એને સાચવવા માટે આપણી શું જવાબદારી છે. આ તારીખ જુઓ, 21. આ માત્ર એક આંકડો નથી. 21 ફેબ્રુઆરી. આ દિવસને આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુનિયાની દરેક ભાષા કેટલી મહત્વની છે અને એનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. અને આ દિવસ આપણને આપણા કર્તવ્યની પણ યાદ અપાવે છે. આપણી ફરજ બસ એટલી જ છે કે આપણે આપણી ગુજરાતી ભાષા પર ગર્વ કરીએ, એને આપણા રોજિંદા જીવનમાં વધુને વધુ સ્થાન આપીએ, અને એ ક્યારેય ન ભૂલીએ કે આપણી માતૃભાષાનું રક્ષણ અને વિકાસ એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. તો અંતમાં આપણે સૌએ આપણી જાતને એક સવાલ પૂછવાનો છે. આપણી આ સમૃદ્ધ અને મીઠી માતૃભાષાને આવનારી પેઢીઓ માટે જીવંત રાખવા આપણે શું કરીશું? આના પર વિચાર કરવો એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.